ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો નવો બ્લોગ લઈને આવીશું, તો પ્લીઝ જોડાયેલા રહેજો અને કન્ટિન્યુ કરજો બ્લોગમાં. આજે 14 તારીખ છે ને રવિવાર છે. આજે મનોજ ગયા છે નીચે, સવારના ગયા છે. આજે કાલે જમવા છે, અધિક માસનો સોમવાર છે અને અમાસ છે, એટલે કાલે રાતે જમવાનો પ્રોગ્રામ છે, એટલે બધી તૈયારીઓ કરો છો. શું શું કરવાનું છે, શું નથી કરવાનું, તમને બતાવીશ. અને જો આવી રીતે કામ હજુ કચરા પોતું બાકી છે, પછી આપણે મળીએ. કે મનોજ આજે લઈ જવાના છો, તો આપણે આજે બ્લોગ બનાવીશું, એટલે પ્લીઝ જોડાયેલા રહેજો અને કન્ટિન્યુ કરશું આપણે બ્લોગમાં. તો અત્યારે દાળ ઢોકળીનું આપણે કમ્પ્લીટ કરી મૂકી દીધું છે. હવે આવો ત્યારે જ આ ઢોકળી થશે. એટલે દાળ મૂકી દીધી છે, લોટ બાંધી દીધો છે, બધું કરી દીધું છે. તો પછી આપણે કરશું કન્ટિન્યુ. ચાલો બ્લોગમાં જોડાયેલા રહેજો. આવી રીતે વિડીયો ઉતારું છું અને નીચે ગોળમાં તમને બતાવું. ચાલો આવી રીતે ગોળમાં રે એવી રીતે ચાલે છે. એટલે આજનો દિવસ અને કાલનો દિવસ છે, એટલા માટે તો તમે જોઈ શકો છો. અને વેધર એટલું વાદળછાયું વાતાવરણ છે. તો હવે પ્લીઝ મને જમવાનું લઈ જાય તો સારું છે. ચાલો મળીએ. તો જય શ્રી કૃષ્ણ. હું ગઈ હતી બોમ્બે, તો ફરવા ગયા હતા. તો થોડા જે એરપોર્ટમાં પહેલી વાર હું બેઠી હતી, 2-3 ફોટા છે, તો પ્લીઝ જોજો તમે અને મને કોમેન્ટ કરજો. અમે જે 2-3 ફોટા છે એ તમારા માટે શેર કરીશ, તો તમે જોજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. રાત્રે 10 વાગે બ્લોગ ઉતારું છું, તો પ્લીઝ આવો પાણી પીવા. તો તે પાણી પીવું છું. કેવો લાગે મારો વિડીયો પ્લીઝ જણાવો. તમે બ્લોગ તમે જુઓ છો, સબસ્ક્રાઈબ કરતા નથી, લાઈક કરો પ્લીઝ, અને મને જલ્દી સપોર્ટ આપો, એટલે મારા વિડીયો આગળ જાય. તો અમદાવાદ ગયા હતા અમે, ખાલી ફરવા જ ગયા હતા. અને એક સરપ્રાઈઝ આપવાની છે, પણ અત્યારે નહીં, થોડા દિવસ પછી. આમાંના બર્થડેમાં આવું થાય છે. એટલે પ્લીઝ મને સપોર્ટ આપો જલ્દી. અને હેન્ડલૂમમાં ગયા તો હેન્ડલૂમમાં એટલી ભીડ, બહુ જ ભીડ હતી. તો વસ્તુ લાવવાનું તો માનું જ કે અત્યારે વસ્તુ હું લઈશ નહીં, કારણ કે બહુ જ ભીડ છે. રવિવારના દિવસે બહુ જ ભીડ હોય અને પગ મૂકવાની જગ્યા નથી, એટલી ભીડ હતી. તો જો બધે ફર્યા, પછી પાછા એના પાણી પીધું, તો સોડા પીધા, એવું કર્યું છે. અને અત્યારે વિડીયો બનાવશો તો મને ઈચ્છા થઈ ગઈ કે ફરીથી હું પાણી પીઉં. તો મારો વિડીયો જુઓ અને લાઈક કરો અને જલ્દી કોમેન્ટ કરો. તમે ક્યાંથી ક્યાંના છો, સુરતના છો, મને ખબર પડે. હું અમદાવાદની છું, હું અમદાવાદમાં રહું છું. કઈ જગ્યાએ રહું છું તમને સજેશન આપતા નથી. ક્યાંથી હોય એ કમેન્ટ કરજો. કલોલના હોય તો બી કમેન્ટ કરજો. અમે કલોલ પહેલાં તો અમદાવાદ રહેતા હતા, હવે કલોલ રહીએ છીએ. કઈ જગ્યાએ રહીએ છીએ પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. અને
તો પ્લીઝ ચોખ્ખાઈ રાખો અત્યારના છો એવું છો. અને કાલ મનોજ ગયા છે નીચે જમરવા છો. નીચે આજે અધિક માસના સોમવાર છે એટલે બધા નીચે જી બ્લોકમાં જમવા રાખ્યો છો એટલે મનોજ ગયા છે નીચે. અહીં તરત નીચે ગેસ વડા પી તરત જ એટલે જોઈએ ક્યારે આવે છે. અને મારું નેટ પતી ગયું છે, મારો 4G ફોન છે પણ એટલે ફટાફટમાં નેટ પતી જાય. તેમનો 5G છે એટલે 5G આવે છે એટલે આપણે નેટ ચાલુ રાખ્યું છે. અને મેં બધા જે મારા ભાઈ જોઉં છું બધા ડાઉનલોડ કરી દીધા છે. એક જયદીપ પટેલનો છે, એક ભારતીનો છે, પછી એક પાયલબેનનો છે, એક હેરવલ મેં તે લીધું હતું એટલે મને અત્યારે તો વાર ઉકળતા નથી અને સરસ થઈ ગયો છે. અને વાળના થોડા ગ્રોથે આવ્યા છે મારાની પાછળ વાળ જ નહોતા તો મારા પાછળ વાળ થોડા આવ્યા છે એટલે પટેલનો સારો રિવ્યુ છે. સોરી દર્શકભાઈનો સારો રિવ્યુ છે એટલે દર્શકભાઈનું તેલ લઈએ છે હોય હેર ઓઇલ તો સરસ મજાનું છે. તો પ્લીઝ તમે કોમેન્ટમાં જણાવજો કોનું તેલ વાપરો છો. દર્શકભાઈનું તેલ વાપરતા હોય પ્લીઝ મને કોમેન્ટ કરો કેવા રિવ્યૂ છે તો આપણને ખબર પડે કે દર્શકભાઈનું તેલ આ કેટલા રિવ્યૂ આવ્યા છે. એટલે જોઈએ આપણે અમદાવાદના મસ્ત મજાના સરપ્રાઈઝની માટે કોની પ્લાનિંગ કરી છે જોઈએ. અને અમારું બાપ પેલી બાજુ રસોડું છે, આ બાજુ 2 રૂમ છે, મોટું દહીં છે પણ કારણ કે આ એક રૂમ ને એક રસોડું છે. આપણે એક પેલો રૂમ થોડો વપરાય, પેલા રૂમમાં તમારે જવાનું જ ના હોય, ખાલી કપડાં મૂકવા દે એ રૂમમાં જવાનું બસ. આ રૂમમાં એટલે કપડાં મૂકવા જવાનું કંઈ જ કરવા જવાનું નહીં, કચરા પોતું કરવા જવાનું કંઈ જ કરવા નહીં જવાનું. અહીંયા રહેવાનું નહીં, અહીંયા પેલું કરવાનું. પેલા રૂમમાં ઓછું જવાનું, 2 રૂમમાં ઓછું જવાનું હોય છે. અને અત્યારે તો ભજન ચાલુ છે એટલે તમારે થોડો ભજનનો થોડો અવાજ આવશે. મસ્ત ભજન થાય છે અહીં કરવામાં. તો અધિક માસના દિવસે તો ભજન થઈ ગયા. અંકુટ ભરાવાનો છે, અંકુટ ભરાવાનો આનંદનો ગરબો છે તો કાલે હશે એવું કહે છો. એક માણસ છે એ આનંદના ગરબાના પ્રખ્યાત છે અહીંયા કલોલના, એ મસ્ત ભજન કરે છે. ચલો જય શ્રી કૃષ્ણ. તો નવા બ્લોગ સાથે લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય, ગુડ નાઇટ, ટેક કેર.